બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। આજ રોજ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ બોટાદ જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખ બદલે તેના પતિ વહીવટ કરતો હોવાનું સામે આવ્યું। બોટાદની જાહેર જનતા દ્વારા મહિલા પ્રમુખને મહિલાનો પોશાક વસ્ત્ર પરિધાન અર્પણ કરી સન્માન કરવા માટે ગયા, ત્યારે મહિલાની સીટ પર બેઠેલા તેના પતિને આ મહિલાનો પોશાક આપી મહિલા વતી શાસન કરવાનું સન્માન કરાયું। જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની શુભેચ્છા મુલાકાતનું આયોજન કર્યું। જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ 5 વર્ષથી સહન કરતા મતદારો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિની શોધખોળ કરી રહ્યા છે। બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કે તે અંગે પણ હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। અહેવાલ મંજીભાઈ સોલંકી। મારું નામ મંજીભાઈ વીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ, NCP ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા, શું કહે? આજે જિલ્લા પંચાયતમાં ખુશ કિસ્મત અમારી એ હતી કે ભાઈ અમારી ચેરમેનનો હોદ્દો પણ 2.5 વર્ષ અમારા જેઠીબેને નિભાવ્યો અને 2.5 વર્ષ પૂરા થવા આવે જિલ્લાના પ્રમુખ તરીકે તો અમને એવું લાગ્યું કે ભાઈ ચલો દલિત સમાજની દીકરી છે, આપણે એનું સન્માન કરીએ। તો મહિલાના જે લાગતા પૂરતા પોશાકો તમામ અમે લઈને આવ્યા। ચાળી, ચૂડીઓ, ચાંદલો, ચણિયો અને બ્લાઉઝ બધું લઈને આવ્યા। અમે એમનું સન્માન કર્યું। તો હવે જેઠીબેન જે રહ્યા એની જગ્યામાં તો જેઠીબેન છે જ નહીં અને પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે બેઠા છે પ્રમુખની ગાદી માથે એમના પતિ કે ભાઈ આ તો હું જ બધું સંચાલન કરું છું। તો આપ મીડિયાના માધ્યમથી મારે એવું તમને પૂછવું છે કે ભાઈ સંવિધાનની માલપા કોઈ એવી જોગવાઈ ખરી કે ચૂંટાયેલો પ્રતિનિધિ જે હોય એ મહિલાના હોદ્દામાંથી એનો પતિ 5 વર્ષ આવું કામ કરે છે? એ અમને એવું દેખાય છે ગેરબંધારણીય છે। ભાઈ માનીએ કે ભાઈ એનો વિદેશનો દોરો છે, 5-25 દિવસ એને કદાચ વિદેશમાં જવું હોય તો કોઈ પ્રતિનિધિ મૂકી શકે છે। મહિલા છે, કદાચ એને ડિલિવરી થઈ હોય તો મહિના સવા મહિના પૂરતું પણ એને પ્રતિનિધિ નિમી શકે। આવી તો કોઈ ઘટના તો છે જ નહીં। એના ઘરની માલપા તો 5-5, 2.5 વર્ષ જેવા જે પ્રતિનિધિ તરીકે સંકલન સમિતિમાં બેસતા હોય અને સંકલન સમિતિની માલપા બેસીને અમારા દલિત અને OBC અને માઇનોરિટી સમાજના જો હકો છીનવાતા હોય તો આવા લોકો જે રહ્યા ને એ સમાજ માટે કલંક ગણાય। પોતે જે ખાલી પાર્ટીનો હુકમ ચલાવે છે, પાર્ટીનો કેટલું કામ કરે, સમાજનું કોઈ કામ કરવા બેઠા નથી। એટલે આ લોકોની માથે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। આજ અમે જેઠીબેનની ઓફિસમાં ગયા હતા તો જેઠીબેન હાજરમાં નહોતા અને એમના ઘરવાળા હતા તો એમના ઘરવાળાથી ન બેહાય અને જેઠીબેનને હાજર રહેવું પડે। આ 2.5 વર્ષની અંદર જેઠીબેને કોઈ દી હાજરી આપી નથી। તમે શા માટે ગયા હતા? અમે એમનું સન્માન કરવા ગયા હતા જિલ્લા પંચાયત। હા, હવે એમને 3 મહિના રહ્યા છે તો કીધું હાલો જેઠીબેને સારા કામ કર્યા છે તો આપણે જેઠીબેનનું સન્માન કરી આવી। તો અમે અહીંયા ગયા હતા તો ઓફિસમાં જેઠીબેન નહોતા અને એમના મિસ્ટર બેઠા હતા। પછી અમે એમની પાય મૂકીને આવ્યા। સાડી, બંગડી અને જે આવતું હોય બૈરાનું પહેરવેશ આવતું હોય એ આપીને આવતા રહ્યા અમે। વાત કરો। છેલ્લા 5 વર્ષ ગયા, 5 વર્ષની માલપા અમે જેઠીબેનને ક્યારે ભાયા નથી। અમે આવતા હોય છે અવારનવાર, અમારા સગરના બાંધ તૂટ્યા એટલે હવે જેઠીબેનને મળવી કીધું। એટલે આમાં ચણિયો, સાડી, ચૂડી અને બધી વસ્તુઓ લાવે છે। અમે અમારા મોટા તો લાવો તરફથી આ જેઠીબેન સાહેબ તમને મોબાઈલ પકડો। ના ના, એમ તમારે જેઠીબેનની ખુરશીમાં જો તમે બેઠા તમારે લેવું પડે ને। જેઠીબેન કાલથી કહેજો જેઠીબેનની ખુરશી તો નામે છે ના નો હાલે। પ્રતિનિધિ જે રહ્યા ને ઈ પ્રતિનિધિ જે રહ્યા ને ઈ 5-15 દી પૂરતા હોય, 5-10 વર્ષ ન હોય। પ્રતિનિધિ જે રહ્યા ને, હું એક રાજકારણીઓ છું, સંગઠન ચલાવું છું અને સમાજમાં પણ આગેવાની ધરાવું છું। એટલે પ્રતિનિધિ કોઈ પણ હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મંત્રીશ્રી હોય, પ્રમુખ હોય, ચેરમેન હોય, મહિલા હોય તો કદાચ ડિલિવરી થઈ હોય તો મહિના પૂરતા પ્રતિનિધિ નિમવામાં આવે। વિદેશનો દોરો થયો હોય ને તો 15 મહિના પૂરતો એને પ્રતિનિધિ નિમવામાં આવે। તમે 5-5 વર્ષ સુધી અમે તમારા ફોટા વિડીયો જોઈ છે કે તમે વારંવાર પ્રતિનિધિ નામ તમારું આવતું હોય
તો આવી સંવિધાનમાં કોઈ જોગવાઈ કરી કે કાયમીના ધોરણે પ્રતિનિધિ નિમવામાં આવે તો અમને લેખિતમાં આપો કે ભાઈ હા કાયમીના ધોરણે. અને છેલ્લા 5 વર્ષની મારી પાસે તમારા માધ્યમથી તમે જે સીટમાં ચૂંટાણા છો એક પણ દલિતોના, ઓબીસીના, એસટીના અને માનવ સમાજના એક પણ પ્લોટ ફાળવાય મને તમે એક વાત કરો. હા આગળ અમને પ્લાન કમિટી બેસાડી નહીં. બેસાડી પણ હવે તો તમારું પૂરું થવા આવ્યું છે. શું તમે કરવાના છે? પ્લાન કમિટી આપણે મનુભાઈ બેસાડી. 5 વર્ષ મહિના કમિટી બેસી જ નહીં કરી. ના બેસાડી નહીં. 5 વર્ષમાં એક તો પ્લોટ મળવાનો નથી, કોઈને આમણું છે જમીન તો હાડિયા જમીન લઈ ગયા પ્રાંત સાહેબ. તો પણ દલિતોના ફાળે એ તમારે સંકલન સમિતિ તમને નહીં આવતો હોય. તમે જો ભાઈ સંકલન મારે લેટર જો સંકલન સમિતિમાં કોણ કોણ પાલભાઈ બેહ્યા છે બધું અમે જાણતા હોય છે. એક આંદોલનકારી વ્યક્તિ જે રહ્યો ને એને કોઈ પાર્ટી આરે કોઈ સમાજ આરે કઈ લેવા દેવો